સ્વાગત। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે, જામનગરના પ્રવાસે છે। અપડેટ પર નજર કરીશું। પીએમ મોદીનો સૌરાષ્ટ્ર પ્રવાસ અને અલગ અલગ સ્થળોની તેઓ મુલાકાત કરવાના છે। સર્કિટ હાઉસથી રિલાયન્સમાં આવેલા વનતારા તેઓ પહોંચ્યા। પીએમ મોદીએ જામનગરમાં આવેલા વનતારાની મુલાકાત લીધી। વડાપ્રધાન મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। પીએમ મોદીએ વનતારાની વ્યવસ્થાને નિહાળી હતી। 3000 એકરના ગ્રીન બેલ્ટમાં આવેલું છે આ રેસ્ક્યુ સેન્ટર કે જ્યાં તેમણે મુલાકાત લીધી। કાલે રાત્રે જામનગર સર્કિટ હાઉસમાં વડાપ્રધાન મોદીએ રોકાણ કર્યું હતું અને આજે બપોરે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચવાના છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અર્જુન જોડાયા છે અમારી સાથે ફોનલાઈન પર। અર્જુન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વનતારાની મુલાકાત લીધી અને ત્યારબાદ તેઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચવાના છે। હાલમાં શું અપડેટ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગત સાંજના રોજ તેઓ જામનગર ખાતે પહોંચ્યા હતા અને જામનગર સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યારબાદ આજ વહેલી સવારે 5 કલાક અને 45 મિનિટે તેઓ વનતારા જવા માટે નીકળ્યા હતા। અત્યારે હાલ તેઓ વનતારાની મુલાકાત લઈ રહ્યા છે। 12 વાગ્યાની આસપાસમાં વનતારાની મુલાકાત લઈ અને ત્યાંથી સોમનાથ દાદાના દર્શન કરવા માટે જવાના છે અને ત્યારબાદ ગીર સોમનાથ ખાતે જે તેમનો કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં પહોંચશે। એટલે કે અત્યારે હાલ હજુ પણ તેઓ વનતારામાં છે અને 11 કલાકની આસપાસ 11 થી 12 કલાકની વચ્ચેના અરસામાં તેઓ સોમનાથ જવા માટે રવાના થશે અને ત્યારબાદ તેઓ ગીર સોમનાથ ખાતે તેમનો જે કાર્યક્રમ છે તે એટેન્ડ કરવા માટે જશે। અન્વી જી આભાર અર્જુન માહિતી આપવા માટે। તો તેઓ વડાપ્રધાન મોદી હાલ તો વનતારા છે અને વનતારાની મુલાકાત લીધા બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચવાના છે।